નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડથી આ સમાચાર। વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો પારડી ઉમરગામ વાપીમાં પણ વરસાદ વરસ્યો। આ સાથે સંજાણ પંથકમાં પણ વરસાદી મહેર જોવા મળી। પારડીમાં 22 મીમી, વાપીમાં 16 મીમી વરસાદ વરસ્યો। તો વલસાડમાં પણ હવે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પારડી ઉમરગામ વાપીમાં પણ વરસાદ વરસ્યો છે। તો આ સાથે પારડીમાં 22 મીમી, વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 25 મિલીમીટર વરસાદ વરસ્યો। તો વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો પારડીમાં 22 મિલીમીટર, વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 25 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ત્યારે વલસાડમાં પણ હવે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। પારડી ઉમરગામમાં વાપીમાં વરસાદ વરસ્યો। તો પારડીમાં 22 મિલીમીટર, વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં પણ 25 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ત્યારે વલસાડમાં વિધિવત ચોમાસાની હવે શરૂઆત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। પારડી ઉમરગામ વાપીમાં વરસાદ વરસી રહ્યો છે। તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ડાંગ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ વરસ્યો છે। વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદથી વાતાવરણ લીલુંછમ થયું છે। સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર ઝીરો વિઝિબિલિટી। સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી। તો ડાંગ જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે। ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ વરસ્યો છે। ત્યારે વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદ વરસવાને કારણે વાતાવરણ પણ લીલુંછમ જોવા મળ્યું। તો સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ત્યારે સાપુતારામાં પ્રવાસીઓએ પણ મોસમની મજા માણી હતી। ત્યારે આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ વરસ્યો છે। ડાંગ જિલ્લામાં હવે મેઘરાજા પણ મહેરબાન થયા છે। તો વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદી વાતાવરણથી ઠંડક પહોંચી છે। તો સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ત્યારે સાપુતારામાં પ્રવાસીઓએ પણ મોસમની મજા માણી હતી। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ વરસ્યો છે। તો વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદથી વાતાવરણ પણ લીલુંછમ જોવા મળ્યું। ત્યારે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ત્યારે વરસાદ વરસતા સાપુતારામાં પ્રવાસીઓએ પણ આ મોસમની મજા માણી હતી। તો ડાંગ જિલ્લાથી આ સમાચાર। ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। જિલ્લાના આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદ વરસ્યો છે। વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદથી વાતાવરણ લીલુંછમ જોવા મળ્યું। તો સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ત્યારે આ વરસાદને લઈને સાપુતારામાં પ્રવાસીઓએ પણ મોસમની મજા માણી। આજે 20 થી 25 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા, સુરત, વલસાડ અને ભરૂચમાં આ 6 દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે।
તે સાથે 2 દિવસ સુધી ફિશરમેન વોર્નિંગ પણ આપવામાં આવી છે। किया जा रहा है वो आज की बात करेंगे, यानी डे 1 की। तो एक साइक्लोनिक सर्कुलेशन जो नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र रीजन के पास जो कल बना हुआ था, वो आज नॉर्थ गुजरात और नेबरहुड में है, परसिस्ट कर रहा है, जिसके कारण आज डे 1 के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है, और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डे 1 की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और મહીસાગર डिस्ट्रिक्ट कवर हैं। और જો તમે વેફર લવર છો તો વેફર ખાતા પહેલા ચેતી જજો, કારણ કે જામનગરમાં પ્રખ્યાત બાલાજી ક્રન્ચેક્સ વેફરમાંથી દેડકો નીકળ્યો છે। બાલાજી ક્રન્ચેક્સ વેફરના પેકેટમાંથી ફ્રાય થયેલો મૃત દેડકો નીકળ્યો હતો। રણજીત સાગર રોડ પર આવેલ પુષ્કરધામ સોસાયટીના પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજી વેફર ખરીદી હતી। વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળતા ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ફરિયાદને આધારે મનપાની ફૂડ શાખા દ્વારા મૃત દેડકા સહિતના નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે આ લેવાલ નમૂના લેબમાં મોકલવામાં આવશે અને આ અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા ગ્રાહક દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। તો બાલાજી ફૂડ પેકેટમાંથી વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની ઘટના સામે આવી છે। મૃત દેડકાના નમૂના પણ લેબમાં મોકલવામાં આવશે। ગ્રાહકે તેને લઈને ફરિયાદ કરી છે। જામનગરની આ ઘટના છે। જામનગરમાં બાલાજી વેફરમાંથી મૃત દેડકો નીકળ્યો હતો, ત્યારે મનપાની ફૂડ શાખાએ મૃત દેડકા સહિતના નમૂના લીધા છે, તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે। તો ગ્રાહકે પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી આ વેફર ખરીદી હતી। મનપાની ફૂડ શાખાએ મૃત દેડકા સહિતના નમૂના લીધા છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। બાલાજીની ક્રન્ચેક્સ વેફરમાં ફ્રાય થયેલો દેડકો નીકળતા ચકચાર મચી છે, ત્યારે વેફર લવર્સ હવે સાવધાન થઈ જાઓ, કારણ કે અવારનવાર ફૂડ પેકેટમાંથી જીવાતો નીકળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હવે બાલાજી વેફરના પેકેટમાંથી પણ મૃત દેડકો નીકળ્યો છે। ત્યારે મનપાની ફૂડ શાખાએ મૃત દેડકા સહિતના નમૂના પણ લીધા છે અને આ તમામ નમૂનાને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે। તો ગ્રાહકે પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી આ વેફર ખરીદી હતી અને દેડકો નીકળતા ગ્રાહકે પણ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। ત્યારે મનપાની ફૂડ શાખાએ પણ મૃત દેડકા સહિતના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે। મારું નામ કમલેશ કે ગંગટાણી છે। મારુતિ એજન્સી મારી ફેસ 2 માં એજન્સી છે, ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેફરના। કોઈ આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે। હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી। હવે તોય ફરિયાદી ઈ કહે છે કે અંદર છે કાંઈક ટૂંકમાં જીવ જંતુ એવી રીતે છે। હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ। જીવ જંતુમાં શું નીકળ્યું? દેડકા જેવું લાગે છે કાંઈક પોઝિશન એવી કાંઈ। બસ ખોલ્યા વગર તો ખબર થોડી પડે, પેકેટ અંદરથી થોડી ખબર પડે, કોઈ પારદર્શક ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ ઈ તો પછી જાણ કરે, પેલા થોડી જાણ હાલે। અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ સાહેબ શું છે કસ્ટમર કેરમાં જાણ કરી હતી તમારા ઉપર। હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ વે નથી સાહેબ, મારે અહીંયા અનુભવ નથી આટલો। ઓકે વાંધો ओके, ये आपका नाम? जसबीन पटेल, पुष्करधाम शेरी नंबर 5। यहाँ रहूँ छू, बाजू में दुकान है पटेल जनरल स्टोर बराबर। यहाँ थी 7:30 થી 8 वच्चे मारे भाई नी छोकरी भत्रीजी यहाँ वेफर लेवा आई थी कंचेस 10 वारी। राते मारी छोकरी 9 महीना छोकरी है, एने अर्धी वेफर खाधी पछी राखी दीधी। पछी मारी मोटी छोकरी बीजी खाधी ने राते निकली 10:30 થી 11 ની વચ્ચे, એટલે ડેડકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો। કાકા મને કે આમાં
ડેટકો છે એટલે મેં કીધું ન હોય. તમારા નામ સાથે FSO DB પરમાર, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે. એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે. ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું. અને પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવાની ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં હર્ષ સંઘવી દ્વારા ખંડિત મૂર્તિઓ સ્થાપિત કરવાની સૂચના આપવામાં આવી છે. જૈન સમાજની માંગને અને મંદિરોની સુરક્ષા બાબતે સરકારે હકારાત્મક સહયોગ આપ્યો છે. તેની સાથે હર્ષ સંઘવીએ સ્કૂલ વાન મુદ્દે પણ નિવેદન આપ્યું છે, જેમાં ફાયર એક્ટિવેશન મામલે સરકાર કોઈ બાંધછોડ નહીં કરે. સરકાર માટે બાળકોની સુરક્ષા અને કાયદાનું પાલન પ્રાથમિકતા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તાત્કાલિક જૈન સંઘ દ્વારા એને સાથે રાખીને દેવ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાની શરૂઆત કરી દેવામાં આવે છે. કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી દેવામાં આવી છે. એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી એ માંગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે. આ નિયમો પહેલાંથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે એ સાચી વાત છે, તમે લોકો જોતી ગયા છો, પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરતા. વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સટિંગ્વિશર છે તો ફાયર એક્સટિંગ્વિશર લઈને મૂકતા હું માનું છું ત્યારે તો 2 દિવસ 4 દિવસ લાગે. તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું. અમદાવાદમાં વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં વૃક્ષો કાપવાની જે ઘટના સામે આવી હતી, વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીનો મામલો, ત્યારે 20 દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજી સુધી દંડ નથી લીધો. ત્યારે 50 લાખ દંડની વાત હજુ માત્ર જાણે હવામાં છે. ચિત્રા અને ઝવેરી બંને કંપનીઓ સામે દંડની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે 10 દિવસમાં રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. એસ્ટેટ અને ગાર્ડન સંકલન અભાવે હજુ નાણાં નથી લીધા. ત્યારે એજન્સીઓએ લેખિતમાં આપ્યું કે અમે કોઈ વૃક્ષ કાપ્યા જ નથી. ત્યારે એજન્સીએ લેખિતમાં આપ્યું છે કે અમે કોઈ વૃક્ષ નથી કાપ્યા. 550 થી વધુ વૃક્ષ કાપ્યા હોવાનો જો કે દાવો કરવામાં આવ્યો હતો. કચ્છની દરિયાઈ સીમમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કચ્છની દરિયાઈ સીમમાંથી ફરી એકવાર 19 પેકેટ ચરસના મળી આવ્યા છે. છેલ્લા 11 દિવસોમાં ચરસના 182 પેકેટ મળી આવ્યા છે. કચ્છની દરિયાઈ સીમમાં BSF સહિતની એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. BSFની જખૌ કોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા છે. આ ડ્રગ્સના પેકેટ મંગળવારની મોડી રાત્રિએ 2 જુદા જુદા નિર્જન બેટ પરથી મળ્યા હતા. BSFની પેટ્રોલિંગ દરમિયાન અન્ય 23 જેટલા પેકેટ કબજે કરાયા છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ફાર્મસી કાઉન્સિલમાં ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર મોટુ પટેલ સામે ગેરકાયદેસર નિમણૂક આક્ષેપ લાગ્યા છે.
ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખે પંકજ મિશ્રાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આ જ મુદ્દે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં ફરિયાદ પણ નોંધાઈ છે. મોટુ પટેલ અવૈધ રીતે ફાર્મસી કાઉન્સિલમાં ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા અને કરોડોનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યા છે. 1.5 વર્ષથી સીબીઆઈ જાંચ પડતાલ કરી રહી છે, પરંતુ હજી સુધી એફઆઈઆર નથી થઈ. તેથી એફઆઈઆર કરવા માંગ ઉઠી છે. છેલ્લા 4 મહિનાથી મોટુ પટેલ વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું જણાવ્યું હતું. વધુમાં પંકજ મિશ્રાએ જણાવ્યું હતું કે મોટુ પટેલ ગુજરાતી હોવાથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ, રાષ્ટ્રીય ફાર્મસી કાઉન્સિલ અને સીબીઆઈ પણ તેની સામે કોઈ કાર્યવાહી નથી કરતી. જે ફાર્મસીનું રજીસ્ટ્રેશન જ્યાંનું હોય ત્યાં જ વેપાર કરી શકાય, પરંતુ તેના દ્વારા દરેક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. 2020માં ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં પણ ખોટી રીતે મતદાન કરાવ્યું હતું. मोंटू कुमार पटेल ना तो दमन एंड दीव का निवासी है और ना ही उसका वहाँ कोई व्यवसाय है. इससे पहले भी मोंटू कुमार पटेल ने 2019 में खुद को नॉमिनेट करवाया था, जिसकी सदस्यता की समय अवधि 2020 में ख़त्म हो गई थी. उसके बाद में ना तो गुजरात फार्मेसी काउंसिल ने उसकी सदस्यता को लेकर के कोई चिट्ठी लिखी दिल्ली में. सदस्यता तो 2020 में ही ख़त्म हो गई थी. उसके बाद से मोंटू कुमार पटेल ने लगातार फार्मेसी कॉलेज के अप्रूवल, सीट बढ़ाने और इन सारी चीज़ों को लेकर के कॉलेजों से लाखों रुपए घूस लिए. વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વડોદરાથી આ સમાચાર. વડોદરાના તાંદલજા વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા લોકો ઉમટી પડ્યા હતા. તો કિસ્મત ચોકડી પાસે ખુલ્લા મેદાનમાંથી આ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસને પણ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે 2 દિવસ પહેલાનો આ મૃતદેહ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વડોદરાથી આ સમાચાર. વડોદરાના તાંદલજા વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે. દાહોદની જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીના ચોરી થયા હતા. 2 મહિલાઓએ 2 દિવસ રેકી કરી અને ત્રીજા દિવસે દાગીનાની ચોરી કરી હતી. મહિલા મોઢામાં સોનાના દાગીના સંતાડતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ પણ થયા હતા. ગપાગપ સોનાના દાગીના મોઢામાં સંતાડતી મહિલા સીસીટીવીમાં દેખાય છે. લેડીઝ આવી કે અમને સોનાના કાંટા વસાડો. કાંટા વસાડવા માટે મેં કીધું સારું. અંદર આવ્યા, કાંટા વસાડ્યા ને કાંટા વસાડતી વખતે એક બીજી જે સાથે લેડીઝ હતી એને આ કાઉન્ટરમાં જે સોના પડ્યા હતા એ સોનાનું વજન કરાવીને એની કિંમત પૂછી. એટલે બીજી જે લેડીઝને કાંટાનું બોક્સ આપ્યું હતું એને કાંટાનું બોક્સ ખોલી અને મોંના અંદર કાંટા પહેલા એક કાંટો નાખ્યો મોંમાં, પછી પિચકારી મારી વિમલની. મને એવું લાગ્યું કે વિમલ ખાઈ રહી છે અને પછી બીજા કાંટાઓ બોક્સમાંથી કાઢીને મોંમાં નાખી લીધા. ને એ સીસીટીવી ફૂટેજમાં આવેલું છે. આ બનાવની ખબર તમને ક્યારે પડી? આ બનાવની ખબર અમને આજે સવારમાં દુકાન પર આવતા હતા માલના ડબ્બો લઈને, તારે ખબર પડી. આપનું નામ? યસ, સંદીપ કુમાર. અરવલ્લીના બાયડની હોસ્પિટલમાંથી ભ્રૂણ મળી આવ્યું છે. અરવલ્લીથી આ સમાચાર. બાયડની હોસ્પિટલમાંથી ભ્રૂણ મળ્યું છે. વાત્રક હોસ્પિટલમાંથી નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. ત્યારે હોસ્પિટલના મહિલા ટોયલેટના ટબમાંથી આ નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. ત્યારે હોસ્પિટલમાં જ ભ્રૂણ મળતા ભારે ચકચાર મચી છે. હોસ્પિટલમાંથી ભ્રૂણ મળતા ચકચાર મચી છે. બાયડ પોલીસ વાત્રક હોસ્પિટલ પહોંચી હતી અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલના સીસીટીવી મેળવવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. મૃત બાળકના ડીએનએ ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં આવશે. અરવલ્લી બાયડની હોસ્પિટલમાંથી ભ્રૂણ મળી આવ્યું છે. વાત્રક હોસ્પિટલમાંથી નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. હોસ્પિટલના મહિલા ટોયલેટના ટબમાંથી આ નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે.
ત્યારે હોસ્પિટલમાં જ ભ્રૂણ મળતા ભારે ચકચાર મચી છે. મહેસાણામાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાને હોટલમાં લઈ જઈ બીભત્સ ફોટા પાડ્યા હતા. ત્યારે ફોટા પાડ્યા બાદ ફોટો વાયરલ કરવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. સનાતનના 2 યુવાનોએ મહિલાને ધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતભરમાં હાલ લંપટ સ્વામીઓનો વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ લંપટ સ્વામીના વિરોધમાં ઉતરી છે. જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી પહોંચ્યા હતા. લંપટ સ્વામીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નવતમ સ્વામીને ભગાવોના નારા લાગ્યા હતા. લંપટ સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યું હોવાનો અનુયાયીઓએ આક્ષેપ કર્યો છે. અમે એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે વડતાલના સંતો કે બધી સંસ્થાઓમાં જુદા જુદા છે કે વડોદરા છે, માણાવદર છે, રાજકોટ છે, બધે જવા બનાવ બન્યા છે. એટલે આ સંતોને અમારે કાઢવાના છે બહાર. અને અત્યારે કોઈક બીજા કોઈ માણસે કર્યો સંતો સિવાય તો એને તરત જ તાત્કાલિક કાયદેસર પગલાં લેવા 10-15 વર્ષથી સજા કરે. ત્યાં સાધુએ આટલા દિવસથી આટલું કારણ કર્યું છે તે એમને કેમ પણ ધરપકડ નથી થતી એમની કલેક્ટરને આવેદનપત્ર આપવા આવે તો શું રજૂઆત છે તમારી અને કયા મુદ્દાને ધ્યાન લઈને આજે આવેદનપત્ર? કલેક્ટર સાહેબને અમે એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યાં લંપટ સાધુઓ જેને ગુંડા કહેવાય, જે લોકોએ નરાધમ કૃત્યો કર્યા છે, જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કર્યા છે અને એ લોકો ટ્રસ્ટી બનીને બેઠા છે. અમારા જે અંદર હરિભક્તો છે બધા એ ટ્રસ્ટી બનીને જે સાધુઓ જે એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે એ નરાધમોને અમારે અહીંથી બહાર કાઢવા છે. અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોની અંદર આજે અમારા છોકરાઓ ગુરુકુળ સ્કૂલમાં ભણતા હોય છે. એ સ્કૂલની અંદર છોકરાઓ અમને આવીને પૂછે છે કે પપ્પા મારે કાલે સ્કૂલમાં તિલક ચાંદલો કરીને જવું કે નહીં, મારા ફ્રેન્ડ્સ મને આવું કહે છે. તો અમારા ભાવિ પેઢીને રક્ષા માટે આવ્યા છે અને અમે આ સંપ્રદાયના જે સંતો જે મહાસંમેલન કરીને બધા બેસી ગયા છે, પોતાના હાથમાં વહીવટી સત્તા ચેરમેન. વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતા વૃદ્ધ સાથે લૂંટ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. રાજમહેલ રોડ ખાતે વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની હતી, જેમાં તસ્કરોએ વૃદ્ધને માથે દંડો મારી લૂંટ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇજાગ્રસ્ત યુસુફભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી છે. एक बाइक वाला आया, 3 जन बैठे हुए थे और उन्होंने आते कर मेरे से बोला कि तुम्हारे पास पैसे और मोबाइल है. मैंने ना बोला जैसे ही तो एक ने खीसे में हाथ डाल दिया, 5,500 रुपये निकालिए और दूसरे ने मोबाइल निकालने की कोशिश की ना तो वो मेरा डंडा और वो उनके हाथ में एक बात था, उन्होंने फटाफट मारना चालू कर दिया. ये અમદાવાદમાં 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને રેડક્રોસ સોસાયટી અને પોલીસ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને બ્લડ ડોનેટ કર્યું હતું. એમ થાય કે કોઈ બી ને બી લોહી બી આપણું ઉપયોગી બને એના માટે મેં લોહી આપ્યું છે અને રથયાત્રા શાંતિથી બધાને ભાઈચારા સાથે નીકળે અને કોઈને ઝઘડા બગડા કશું થાય નહીં અને શાંતિથી જગન્નાથજીનો રથ પાછો આવે, જ્યાંથી જાય ત્યાંથી શાંતિપૂર્વક પાછો આવે. આપણો પરિચય શું છે અને આજે રથયાત્રાને નિમિત્તે જે છે એકતા અને સલામતી જળવાઈ રહે માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં શું કહેશો? નમસ્કાર મિત્રો, મારું નામ વિરલ જોશી છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેડક્રોસમાં હું કાર્યરત છું. આજ રોજ તારીખ 19/6/2024ના રોજ જગન્નાથ મંદિરની 147મી રથયાત્રાના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રંગ છે એકતાનો એ થીમ હેઠળ આજે જગન્નાથ મંદિરમાં એક મહારક્તદાન શિબિરનું આયોજન કરેલું છે. આપનો પરિચય આપો અને બ્લડ ડોનેશન તમારું શું કહેવું? 147મી રથયાત્રા થવા જેવી છે, શાંતિ અને સલામતી માટે આપ શું પ્રાર્થના કરો?
મારું નામ છે નૂરભાઈ કરીને, હું સરસપુર રહેવાનું છે મારે, અને અમે શાંતિ સમિતિના માણસ છે. અને 147મી રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એના સાથે બ્લડ ડોનેશનનું પ્રોગ્રામ રાખ્યું છે. એમાં બધું શાંતિથી પ્રોગ્રામ થાય અને એક સંદેશ સારું જાય, હિન્દુ મુસ્લિમની એકતા સારી જાય આખા ગુજરાતમાં, આખા દેશમાં એક સારું સંદેશ જાય. એના હિસાબે બ્લડ ડોનેશનનું રિલેશન આવે. એમાં હિન્દુ બી છે, મુસ્લિમ ભાઈઓ બી છે, શીખો બી છે, ને બધા ધર્મના લોકો જોડાયા છે અહીં. એટલે એક સારું પ્રોગ્રામ રાખ્યું છે. અમે બહુ દિલથી આ લોકોને બધાને આભાર માનીએ છીએ. તમારું નામ શું છે? આજે આપણે રક્તદાન કર્યું છે અને રથયાત્રાને લઈને તમે શું કહેશો? મને બહુ ખુશી છે. મારું નામ મોહમ્મદ રઉફ છે. મારો ડિવિઝન છે સરસપુર ઈંટવાળા અબ્દુલ શેઠની ચાલી. બહુ ખૂબ કેટલા ટાઈમથી અમે બ્લડ ડોનેટ કરીએ છીએ સાહેબોના થ્રુ, બધાના થ્રુ અમને મોબાઈલ આવે છે એટલે અમે બ્લડ આપવા આવીએ છીએ. રથયાત્રા છે એને લઈને શાંતિ અને સલામતી જળવાઈ રહે એના અનુસંધાનમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. એને લઈને તમે શું કહો? રથયાત્રા જે છે એ સાથે આ રક્તદાનને જોડી દેવામાં આવે છે, એને લઈને તમે શું કહેશો? બહુ ખુશ છું હું કે આવી રીતે એકતા બધા મળીને સાથે થઈને આવી પ્રોગ્રામ કરતા હોય હિન્દુ મુસ્લિમ. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.